વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, બરાબર. આપણે આગળ જોયું તો હવે એના પછી સમજશું. હવે જોઈએ કે કંપની શાસનનો વિકાસ કેવી રીતે કર્યો. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની વિશેની વાત આપણે કરતા હતા, બરાબર. તો હવે આગળ જોઈએ કે અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો ઈસવીસન 1763માં, બરાબર. હવે જે કાયદા પ્રમાણે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિઓને તેના સીધા અંકુશ નીચે મૂક્યા અને તેના નીચે મુંબઈ મદ્રાસના ગવર્નર અને તેની કાઉન્સિલને મૂકવામાં આવી. આ રીતે વોરન હેસ્ટિંગ્સ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો. તેના સમયમાં મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ અને મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો. આ બંને સત્તાઓનો એક સાથે સામનો કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલીઓ વધી. હવે વોરન હેસ્ટિંગ્સ બાદ ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસ આવ્યો. તેના સમયમાં મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો. ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ મરાઠા અને નિઝામની મદદ લીધી. ત્રણેયની સંયુક્ત સેના સામે ટીપુ સુલતાનની હાર થઈ. તેને સંધિ સ્વીકારવાની ફરજ પડી. વિદ્યાર્થી મિત્રો, તમે આમાં આ પેરેગ્રાફમાં આપણને શું કહેવા માંગે છે તો કે અંગ્રેજ સરકારે એક નિયામક ધારો પસાર કર્યો. હવે આ કાયદા મુજબ એમને શું કરવાનું હતું તો કે બંગાળના જે ગવર્નર હતા, બરાબર, તે ગવર્નરને જનરલ બનાવી કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો માટે, એટલે વ્યાપારમાં પણ ઉપયોગી થાય અને રાજકીય બાબત માટે પણ સારું થાય, અને પ્રવૃત્તિઓને તેના સીધા અંકુશ નીચે મૂક્યા. એટલે ગવર્નરે પોતાના હાથમાં લીધા અને તેની નીચે મુંબઈ મદ્રાસના ગવર્નર જે હતા અને તેની કાઉન્સિલને મૂકવામાં આવી. એટલે તેની નીચે તેમની જે કર્મ હોય તે કરવામાં આવ્યા. આ રીતે વોરન હેસ્ટિંગ્સ ભારતનો પ્રથમ ગવર્નર બન્યો. તેના સમયમાં મરાઠાઓ સાથે તેમને વિગ્રહ થવા લાગ્યા. એમાં પ્રથમ મરાઠા વિગ્રહ અને મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો, બરાબર. આ બંને સત્તાઓનો એક સાથે સામનો કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલીઓ વધી ગઈ હતી, બરાબર. હવે ત્યારે વોરન હેસ્ટિંગ્સ બાદ ગવર્નર જનરલ તરીકે જે કોર્નવોલિસ આવ્યો હતો, તેના સમયમાં મૈસૂરનો વાઘ તરીકે જાણીતો કોણ હતું? ટીપુ સુલતાન. તેને મૈસૂરના વાઘ તરીકે જાણીતો હતો. એની સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો. ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ મરાઠા અને નિઝામની મદદ લીધી. ત્રણેયની સંયુક્ત સેના સામે ટીપુ સુલતાનની હાર થઈ, બરાબર. ત્રણેય એક થઈ ગયા. એક તો કંપની ઈસ્ટ ઇન્ડિયા કંપની મરાઠાનો સહારો લીધો અને નિઝામની મદદ લીધી. એટલે આ બંનેની મદદ લઈને ત્રણેય મળીને ટીપુ સુલતાનની સાથે યુદ્ધ કર્યું અને તેમને હરાવ્યો અને તેને સંધિ સ્વીકારવાની ફરજ પડી. હવે કોર્નવોલિસ બાદ સર જ્હોન સોર ગવર્નર જનરલ બન્યો. તેણે અપનાવેલી તટસ્થતાની નીતિના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ ઘટી તો બીજી બાજુ મરાઠાઓ વધુ શક્તિશાળી બન્યા. આથી જ્હોન સોર પછી આવેલ ગવર્નર જનરલ વેલેસ્લીને સાથે કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી આવી. એટલે કંપની છે એ કોર્નવોલિસ બધા પોતપોતાના નિયમો બનાવી અને કંપનીને સારી બનાવવા માંગતા હતા, પણ અહીંયા તો ઉલટાનું એની પ્રતિષ્ઠા ઘટી
અને મરાઠાઓ વધુ શક્તિશાળી બન્યા. આથી સર જોને પછી આવેલ ગવર્નર જનરલ વેલેસ્લી સાથે માથે કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી આવી. આ માટે વેલેસ્લીએ સહાયકારી સૈન્યની યોજના દાખલ કરી. સહાયકારી યોજનાની શરતો અને અપનાવેલ રાજ્ય નીચે મુજબ છે. કેવી રીતે સહાયકારી સૈન્ય બનાવવાની શરતો કઈ કઈ હતી? તો પહેલી, કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારનાર રાજ્યને આપશે અને આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજાઓએ લશ્કરી ખર્ચ અથવા તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવો. પછી કંપનીને પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ નહીં કરી શકે. બરાબર. રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો. અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવો નહીં. બરાબર. હવે આ શરતો કેવી રીતે? તો કે પોતાનું સત્તા સ્થાપવા માટે આ શરતો તેમને મૂકી હતી. એટલે એના થકી દરેક રાજ્ય એ કંપનીના આધીન બને. હવે યોજના અપનાવેલ રાજ્યોને શાસકો કયા કયા હતા? તો કે નિઝામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોસલે, હોલકર વગેરે રાજ્યો હતા. વેલેસ્લી અને સહાયકારી સૈન્યની યોજનાથી તેમણે આ બધાને પોતાના કબજામાં રાખ્યા. બરાબર. હવે આ યોજના એક મીઠા ઝેર સમાન હતી. તે ધીરે ધીરે બધામાં પોતાના કંપનીનો વિસ્તાર વધારી રહી હતી. હવે આ યોજનાનો અમલ કરી વેલેસ્લીએ ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા. ગવર્નર જનરલ વેલેસ્લીએ ટીપુને સહાયકારી યોજના સ્વીકારવા જણાવ્યું, જેનો તેણે ઇનકાર કર્યો. યોજનાના સ્વીકારનો ઇનકાર થતાં કંપની અંગ્રેજોએ નિઝામનો સાથ મેળવી મૈસૂર ઉપર 1799માં આક્રમણ કર્યું. આ ચોથા મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ અંગ્રેજો સામે લડતા લડતા મૃત્યુ પામ્યો. વેલેસ્લી બાદ ભારતમાં ગવર્નર જનરલ તરીકે હેસ્ટિંગ્સ આવ્યો. તેણે નેપાળ સાથે યુદ્ધ કરી ગુરખાઓને લશ્કરમાં સામેલ કર્યા. હવે પિંડારાઓ સાથે યુદ્ધ કરી તેમને અંકુશમાં લીધા. ત્રીજો મરાઠા વિગ્રહ કરી કંપનીની સર્વોપરિતા સ્થપાઈ. વિદ્યાર્થી મિત્રો, જો અંગ્રેજોએ શું કર્યું? તો બધાને શરતો મુજબ તેમણે સૈન્યની ભરતી કરી અને એ જે શરત મંજૂર હોય તે જ પોતાના સૈન્યમાં લેતા હતા. બરાબર. હવે આ યોજનાનો અમલ કરીને તેમણે ઘણો બધો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વિસ્તાર વધાર્યો અને તેમણે ટીપુ સુલતાનને પણ આ સ્વીકારવા કહ્યું યોજના, પણ તેને તો ચોખ્ખી ના પાડી દીધી. બરાબર. હવે એટલા માટે કંપનીએ શું કર્યું? તો કે નિઝામનો સાથ મેળવીને મૈસૂર ઉપર આક્રમણ કરાવ્યું અને આ મૈસૂર ચોથો વિગ્રહ હતો. બરાબર. ત્યારે ટીપુ સુલતાન લડતા લડતા મૃત્યુ પામ્યો. પછી વેલેસ્લી બાદ ભારતમાં ગવર્નર જનરલ તરીકે હેસ્ટિંગ્સ આવ્યો. તેણે નેપાળ સાથે યુદ્ધ કરીને ગુરખાઓને લશ્કરમાં સામેલ કર્યા. બરાબર. એટલે ગુરખાઓને પોતાના કબજામાં કર્યા. પછી પિંડારાઓ સાથે યુદ્ધ કરીને તેમને અંકુશમાં લીધા વગેરે. ત્રીજો મરાઠા વિગ્રહ કરીને કંપનીને સર્વોપરિતા એટલે શક્તિશાળી બનાવી. વિલિયમ બેન્ટિંગ ભારતમાં અગાઉના ગવર્નર જનરલોની સરખામણીમાં ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. અગાઉના ગવર્નર જનરલોએ અપનાવેલી સામ્રાજ્યવાદી નીતિથી રાજ્યોમાં જે અસંતોષ ઊભો થયો હતો તે અસંતોષમાંથી એકતા ઊભી ન થાય તે માટે તેણે ઉદારમતવાદી કાર્યો કર્યા. તેમણે બીજી પ્રજાની પણ ધ્યાનમાં લઈ અને તેમણે ઉદારમતવાદી કાર્યો કર્યા. એટલે ટૂંકમાં ઉદારતાથી કાર્યો કર્યા. ભારતના ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી આવ્યો. તે
ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો. તેણે સામ્રાજ્યવાદી નીતિને પોષવા અને કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા જીત, જપ્તી અને ખાલસા નીતિ અપનાવી. એક તો જીત મેળવવાની, જપ્તી કરવાની એટલે જપ્ત કરી લેવાની, અને ખાલસા નીતિ તો કે જે રાજ્યમાં જેને વંશ આગળ ન વધ્યો હોય, બરાબર, જે નિસંતાન રાજા હોય તેમના રાજ્યને જપ્ત કરી લેવાનું, ખાલસા કરવાનું. ચાલો ડેલહાઉસીની ખાલસા નીતિ જોઈએ. આપણને યુદ્ધ દ્વારા ખાલસા તો કે કયા કયા રાજ્યો? પંજાબ, પેગુ, નીચલું બર્મા, બરાબર. રાજા અપુત્ર અવસાન પામતા રાજ્ય ખાલસા કરવા. જેને કોઈ પુત્ર ન હોય અને તે રાજા મૃત્યુ પામે તો તે રાજ્યને ખાલસા કરવા એટલે પોતાના હાથમાં લઈ લેવાના. સતારા, જેતપુર, સંબલપુર, ઉદયપુર, ઝાંસી, બઘાત, નાગપુર વગેરે રાજ્યોને પોતાના કબજામાં કર્યા. પછી છે ગેરવહીવટના બહાનાને નીચે ખાલસા. એટલે તમારા રાજ્યનો વહીવટ છે બરાબર ચાલતો નથી, એટલા માટે તે તમારું રાજ્ય કંપની સ્વીકારશે હવે. એટલે એવું કયું રાજ્ય? તો કે અવધ. પછી કરજની ઉઘરાણી તળે ખાલસા. જે લોકોએ કરજ લીધું હોય અને ન ભરી શક્યા હોય તેવા રાજાઓને રાજ્યને ખાલસા કરે. તેમાં નિઝામનો વરાડ પ્રાંત આવતો હતો. પછી નામ માત્રની સત્તાનો અંત લાવી ખાલસા. કર્ણાટક અને તાંજોર વગેરે તેમની ખાલસા નીતિથી આ બધા રાજ્યો તેમના હસ્તક કર્યા. હવે ડેલહાઉસી સામ્રાજ્યવાદીની સાથે સુધારાવાદી પણ હતો. તેના સમયમાં ભારતમાં પ્રથમ રેલવે ઈસવીસન 1853માં મુંબઈથી થાણા વચ્ચે તેમણે શરૂઆત કરી. એટલે ડેલહાઉસી જેટલો સખત હતો તેટલો ઉદારવાદી પણ હતો ને સુધારવાદી પણ હતો, બરાબર. હવે ભારત ઇંગ્લેન્ડ તાર વ્યવહાર, જાહેર બાંધકામ ખાતાની સ્થાપના, અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા વગેરેની શરૂઆત ત્યારના સમયમાં થઈ હતી. ડેલહાઉસીના સમયમાં તેમણે કરી હતી. પછી વિધવા પુનર્વિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધક ધારા તેના સમયમાં પસાર થયા હતા, બરાબર. એટલે તેમણે જે વ્યવસ્થા કરી તે સારી પણ કરી. 1757ના પ્લાસીના યુદ્ધથી શરૂ કરીને 100 વર્ષના સમયમાં કંપનીની સત્તા અને સામ્રાજ્ય બંને વધ્યા. પરંતુ તેમ કરતાં ભારતના રાજ્યોના અસંતોષનો સામનો તેને કરવો પડ્યો અને આ અસંતોષ અંતે 1857ના ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ સ્વરૂપે બહાર આવ્યો. કંપની શાસનની આર્થિક અસરો. જ્યારે આપણે કંપની શાસનનું સરવૈયું તૈયાર કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે ભારત દેશ જે છેલ્લી સદીઓથી દુનિયાના દેશોમાં આર્થિક રીતે ગૌરવભર્યું સ્થાન ભોગવતો હતો તે કંપની શાસનના 100 વર્ષના શાસનકાળમાં ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર થયેલ માલ માટે બજારની ગરજ સારનારો દેશ બનાવી દીધો. બંગાળ સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલની નિકાસ કરતું, પરંતુ દ્વિમુખી શાસન પદ્ધતિ બાદ બંગાળની આર્થિક ચમક ઝાંખી પડી ગઈ. જે ભારત એક દિવસ ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનારું હતું અને કારખાનામાં તૈયાર માલ થઈને માલ માટેની બજારની ગરજ સારનારો દેશ હતો, બરાબર, તેને ગરજ સારનારો દેશ બનાવી દીધો. હવે કંપનીની અન્યાયી મહેસૂલી નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવદાર બન્યો. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી. એટલે નહોતી ઉઘરાવવાની જરૂર છતાં જકાત તેમણે નાખી, એટલે કર ઉઘરાવવાનું ચાલુ કર્યું. ભારતના હુનર ઉદ્યોગોને કચડી નાખવા વિવિધ અયોગ્ય રીત રસમ અપનાવી
જેથી ભારતના ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા અને આ કારણેસર ભારતનો કારીગર કેવો બન્યો તો કે ગરીબ અને બેરોજગાર, એની રોજગારી બંધ થઈ ગઈ. કંપનીના વ્યાપારીઓ ખાનગી વ્યાપાર કરી બંગાળાના કારીગરો પાસે ટૂંકી મુદતમાં ચોક્કસ જથ્થામાં કાપડ વણીને પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા અને કારીગર જો ઇનકાર કરે તો તેને ફટકા મારવાની કે જેલની સજા કરી. આમ ફરજિયાત તેમના કારીગરોને કામ કરવાની, કાપડ પૂરું પાડવાનું કોન્ટ્રાક્ટ તેઓ લખાવી લેતા હતા. કંપનીના આગમન પહેલાં ભારતના ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ હતા, જે અંગ્રેજોના શાસનની અસરથી ગરીબ અને પરાધીન બન્યા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળમાં ભારતમાં મુંબઈ થાણા વચ્ચે પ્રથમ રેલવે ઇંગ્લેન્ડ ભારત વચ્ચે આગબોટની સેવાની શરૂઆત અને મુંબઈ, મદ્રાસ, ચેન્નઈ, કોલકાતા જેવા બંદરોનો મહાબંદરોનો નિકાસ પણ થયો. હવે આપણે કંપનીની શાસનની સામાજિક અસરો જોઈએ તો કે બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાનપત્રોના વિકાસથી ભારતીય પ્રજામાં વિચાર, વાણી સ્વાતંત્ર્યની ભાવના વિકસી. એ સમય દરમિયાન ભારતીય સમાજમાં કેટલાક પ્રદેશોમાં કુરિવાજો જોવા મળતા હતા, જેમાં કુરિવાજો કયા કયા હતા તો કે સતી પ્રથા, જેમનો પતિ મૃત્યુ પામે બરાબર ત્યારે એમની પાછળ એમની પત્નીને સતી કરવાનો રિવાજ હતો, એટલે સાથે સળગાવી દેવાની. પછી દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ, એટલે જ્યારે બાળકી જન્મે એટલે ભેગા દૂધના ઓલા મોટા મોટા ડેગડા હોય તેમાં દૂધ ભરેલું હોય અને તેમાં જન્મતા વે તે દીકરીને એમાં બોળી દેવાની, આથી એનું મૃત્યુ થાય. બાળ લગ્ન વગેરે નાનપણમાં જ તેમને પરણાવી દેવાને. હવે અંગ્રેજોના સંપર્કથી રાજા રામમોહન રાય, દુર્ગારામ મહેતા, બેરામજી મલબારી વગેરે કુરિવાજો દૂર કરવા કાયદા કરાવ્યા. ભારતમાં વહીવટી માળખાનું અંગ્રેજીકરણ થતાં અંગ્રેજી જાણનાર લોકોની જરૂર ઊભી થઈ. પરિણામે મેકોલોના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો. ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ, ચેન્નઈ, કોલકાતામાં યુનિવર્સિટીની સ્થાપના થઈ. અંગ્રેજી શિક્ષણના કારણે ભારતમાં અંગ્રેજી જાણનારો વર્ગ ઊભો થયો. સમય જતાં તેણે સુધારાવાદી માંગણીઓ કરી અને સુધારાની પ્રક્રિયાને વેગ આપ્યો. ઉપસંહાર: આમ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની સમૃદ્ધિ અને વેપારથી આકર્ષાઈને ભારત આવ્યા. ભારતમાં કંપની શાસનને પરિણામે રાજકીય, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક ક્ષેત્રે સારી નરસી અસરો ઊભી થઈ. કંપનીએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની નીતિ અપનાવી અને ભારતમાં આવી પોતાના લાભ માટે જે વ્યવસ્થામાં સંસ્થાનગત સુધારા કર્યા તેનાથી ભારતને પરોક્ષ રીતે લાભ પણ થયો હતો. ખરું ને વિદ્યાર્થી મિત્રો? આમાં જેમ આપણને જોયું કે આપણું જેટલે નુકસાન થયું તેટલો આપણને લાભ પણ થયો. હવે આપણે પ્રશ્ન જવાબ જોઈએ વિદ્યાર્થી મિત્રો. MCQ છે બરાબર, જોઈએ. ટૂંકમાં પ્રશ્ન જવાબ જુઓ તો કે યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી. વિધાન સંભાવો શા માટે? તો પહેલાં જ આપણે વિડીયોમાં સમજાવ્યું હતું કે ભાઈ તેમને આપણા મરી મસાલા, તેજાના, મલમલ કાપડ બરાબર ગળી વગેરેની જરૂર પડી હતી અને તે જે કેન્દ્ર સ્થાને હતું તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું અને આથી જળમાર્ગ ત્યાંનો બંધ થઈ ગયો. આથી તેમને નવા જળમાર્ગ શોધવાની જરૂર પડી. પછી ડેલહાઉસીએ કયા કયા સુધારાવાદી કાર્યો કર્યા હતા તો એ આપણે હમણાં જોયું બરાબર. વેલેસ્લીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ કઈ હતી? પછી ડેલહાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત કયા કયા રાજ્યો ખાલસા કર્યા તે આખો ચાર્ટ સ્વરૂપે આપણને બતાવવામાં આવ્યું છે બરાબર ને વિદ્યાર્થી મિત્રો? પ્લાસીના યુદ્ધની ટૂંકમાં માહિતી આપો, જે આપણે જોયું. કંપની શાસનની ભારત પર થયેલી આર્થિક અસરો જણાવો અને કંપની શાસનની ભારત પર થયેલી સામાજિક અસરો જણાવો.